જી સર. આજથી 3 દિવસ પહેલા કોટંબા પોલીસ સ્ટેશન વિસ્તારના કમાલપુર સ્થિત નાકા તળાવ ખાતે એક અજાણી મહિલાની લાશ મળી હતી. આ મહિલાની જે ગળાના પર ઈજાના નિશાન હતા તેમજ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવતા પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનું પોલીસે આ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરતા આ મર્ડર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસે ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જે આરોપીઓ છે એમાં મુખ્ય આરોપી આ મહિલાના પોતાની સગીર વયની દીકરી છે. આ સગીર વયની દીકરી છે એના મહિલા દ્વારા સગાઈ નક્કી કરવામાં આવી હતી અને એ જગ્યા પર જ એમના લગ્ન કરાવવા માટે આ સગીર વયની દીકરીને પ્રેશર કરવામાં આવી રહ્યું હતું. પરંતુ આ જે સગીર વયની દીકરી છે એણે એ જગ્યા પર લગ્ન ના કરવા હોય એણે પોતાના પ્રેમીને આ બાબતે જણાવતા કે જ્યાં સુધીને પોતાની મમ્મી છે એ જીવતી હશે ત્યાં સુધીને આપણને જોડે ના રહેવા દે તો આપણે મારી મધરને મારી નાખવી જોઈએ એવું જણાવતા એમના જે પ્રેમી છે કમલેશ બારૈયા એણે પોતાના 4 મિત્ર જોડે આ મહિલા છે એને મારી નાખવાનો પ્લાન કર્યો. આ પ્લાનમાં એમણે આ જે મરણજનક મહિલા છે એના પોતાના પ્રેમી જયેશ પટેલિયાની પણ મદદ લીધી. રાત્રિના સમય દરમિયાન જયેશ પટેલિયા દ્વારા આ મહિલાને ઘરની બહાર બાજરીના ખેતરમાં બોલાવવામાં આવી. આ મરણજનક મહિલા અને જયેશ પટેલિયા રાત્રિના 1-2 વાગ્યાની આસપાસ બાજરીના ખેતરમાં હતા. એ દરમિયાન જયેશ પટેલિયા દ્વારા એમની દીકરીના જે બોયફ્રેન્ડ છે કમલેશ બારૈયા તેને કોલ કરવામાં આવ્યો કે આપ આવી જાઓ અહીંયા. કમલેશ બારૈયા અને એમના બીજા 3 મિત્રો આ ઘટના સ્થળે પહોંચ્યા. એમાં ગોપાલ નામનો એમનો જે મિત્ર હતો એના દ્વારા એની શૂઝની દોરી આ મહિલાના ગળામાં વીંટાળી દેવામાં આવી અને મહિલાને ટૂંપો દઈને એને ત્યાં જ મારી નાખવામાં આવી. ત્યારબાદ આમણે આ સમગ્ર ઘટનાને અકસ્માત મોતમાં નિપજાવી દેવા માટે આ જે લાશ છે એ ત્યાંથી 18 કિલોમીટર દૂર નાકા તળાવ ખાતે એમણે ફેંકી દીધેલી હતી. પોલીસે આ સમગ્ર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ આરોપીમાં મરણજનક મહિલાની જે દીકરી છે એ સગીર વયની છે તેમજ આજે એના બોયફ્રેન્ડના જે મિત્ર છે 3 મિત્ર એમાં પણ એક વ્યક્તિ છે સગીર વયના છે. આમ 2 સગીર વયના મળીને કુલ 6 વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી લીધી છે. સાહેબ, આ જે મહિલાના બોયફ્રેન્ડ કીધા છે એ અને આ જે છોકરી છે એના બોયફ્રેન્ડ કઈ રીતે મળ્યા હતા? પોલીસની તપાસમાં એ જાણવા મળ્યું છે કે જે મહિલાનો જે બોયફ્રેન્ડ છે જયેશ પટેલિયા એને આ મહિલા અન્ય વ્યક્તિઓ જોડે પણ ફોન પર વાત કરતી હોય જે પસંદ ના હોય એનો ગુસ્સો કાઢવા માટે એણે આ જે એમની દીકરીના બોયફ્રેન્ડ છે કમલેશ બારૈયા એના જોડે મળીને આ મહિલાને ખૂન કરી નાખ્યું છે.